નમસ્કાર. માળિયા હાટીનામાં ખેડૂત મુદ્દાઓને લઈને વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂત આગેવાન રાજુ કરપડાની સંકલ્પ યાત્રા દરમિયાન સેંકડો ખેડૂતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સભામાં રાજુ કરપડાએ જણાવ્યું કે આ બિન રાજકીય સંગઠન છે અને ખેડૂતોના હકો માટે લડત લડાશે. પાક વીમા, વળતર, સિંચાઈના પાણી અને ટેકાના ભાવે ખરીદી જેવા મુદ્દાઓ ઉકેલવા માટે તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોનો હવે વોટ બેંક તરીકે ઉપયોગ નહીં થવા દેવામાં આવે અને જરૂર પડશે તો સત્તા સામે પણ લડાશે. સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને સમર્થન વ્યક્ત કર્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ખેડૂત સંકલ્પ યાત્રા 19/3/2026 તુલસી શ્યામથી ભવ્ય પ્રસ્થાન થયું. અલગ અલગ જિલ્લાઓમાં, અમરેલી અને જૂનાગઢના અલગ અલગ તાલુકાઓમાં, ગામડાઓમાં ફરતી આજે ખેડૂત સંકલ્પ યાત્રા માળિયા હાટીના ખાતે પહોંચી છે. દરેક જગ્યાએ ભવ્ય સ્વાગત થાય છે. ગઈકાલે જ્યારે વિસાવદરમાં સભા હતી ત્યારે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. આજે જ્યારે માળિયા હાટીના ખાતે આવ્યો, મને આશ્ચર્ય લાગે છે કે વારંવાર ખુરશીઓ મંગાવવી પડે, વારંવાર વ્યવસ્થાઓ કરવી પડે. એટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં માળિયા હાટીના ખાતે સ્વયંભૂ ખેડૂતો ઉમટી પડ્યા. આ લડાઈ જ્યારે બિન રાજકીય છે ત્યારે ઘણા બધા ગામડાઓના સરપંચો પણ ગામનું પ્રતિનિધિત્વ કરી અને આજની સભામાં ઉપસ્થિત રહ્યા છે. મતલબ સાફ છે કે ખેડૂતોની અપેક્ષા છે કે આવનાર દિવસોમાં રાજુ કરપડા જે યાત્રા લઈને નીકળ્યા છે એનું કંઈક પરિણામ આવશે. આવનાર દિવસોમાં જે સંકલ્પ કર્યો છે રાજુ કરપડાએ, એ સંકલ્પ સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહયોગ કરવો પડે. જે સહયોગના ભાગરૂપે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે. આવનાર સમય ખેડૂતોની જે અપેક્ષા છે એમાં ખરા ઉતરવા માટે તમામ પ્રયત્ન કરશું. જેવી રીતે ભૂતકાળમાં લડાઈ લડતા, એવી જ રીતે જ્યારે મજબૂત ખેડૂત સંગઠન બની જશે ત્યાર પછી લડાઈની શરૂઆત કરીશું. અને જે હાઈ ટેન્શન લાઇનના પ્રશ્ન હોય, પાક વીમાનો જે પ્રશ્ન છે, પાક વીમાના પ્રશ્નની વાત કરીએ તો આવનાર સમયમાં એ પોલિસી બને, એ પણ અમારા જે આ મુદ્દાઓ છે, જે માંગણીઓ છે, એમાંનો એક મુદ્દો એ છે કે ખરેખર ખેડૂતને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી દુષ્કાળ જેવી સ્થિતિ હોય, આ તમામ પરિસ્થિતિઓની અંદર ખેડૂતને પાકનું પૂરતું વળતર મળી રહે એવી સરકાર દ્વારા પોલિસી વ્યવસ્થા હોવી જોઈએ. આવનાર સમયમાં બીજી પણ વાત એ છે કે સિંચાઈના પાણીનો પ્રશ્ન મોટો છે. એવી જ રીતે દિવસે દિવસે ખેડૂતનું દેવું વધતું જાય છે. આ દેવામાંથી કેમ બહાર કાઢી શકાય? મુદ્દાની વાત એ છે, પ્રશ્ન ઘણાય છે પણ સંગઠન નથી. જે સંગઠન બનાવવાની શરૂઆત રાજુ કરપડા અને એની ટીમે કરી છે અને આવનાર દિવસોમાં મજબૂતાઈથી એવડું સંગઠન બનાવીશું કે બિન રાજકીય સંગઠન ગુજરાતમાં ક્યારેય ભૂતકાળમાં ન થયું હોય એવડું સંગઠન બનાવીશું. તમામ પ્રશ્નના નિરાકરણ માટે લડીશું. આજે તમે ખેડૂતોનો પ્રેમ મારી સાથે પહેલાં પણ હતો, આજે પણ છે. જ્યારે ક્યારેક એવો વિચાર આવે કે લડાઈ છોડી દેવી છે, પછી આવી જ્યારે સભા થાય છે ત્યારે એવું થાય છે ખેડૂત રાજુ કરપડાના ખંભે હાથ મૂકીને ઊભા છે. દુશ્મનો રોટલા રાજકીય શેકવા માટે ગમે એટલા માસલા દોષે રાજુ કરપડા ઉપર, પણ ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. અને જ્યાં સુધી આ ખેડૂતો મારી સાથે છે ત્યાં સુધી કોઈ એક પાર્ટીની તાકાત નથી રાજુ કરપડાને બદનામ કરી શકે, કે રાજુ કરપડાનું ખરાબ કરી શકે. ગઈકાલે વિસાવદરની સભામાં તમામ પાર્ટીઓએ પ્રયત્ન કર્યા કે રાજુ કરપડાની સભામાં કોઈ માણસ ન જાય. તેમ છતાંય હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા. આજે અહીંયા આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા છે. તેમ છતાંય હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડ ખચાખચ ભરાઈ ગયું. એવડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, સન્માનો થયા, સ્વાગત થયા. ખેડૂતો ઉમળકાભેર મારી સાથે મળે છે. 100% એક વાત છે કે ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આપણું પોતાનું સંગઠન કરીશું અને આપણી લડાઈ આપણે પોતે લડીશું. રાજુભાઈ, ઠેર ઠેર આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારો ખેડૂત સમાજ જવાબ આપશે. રાજુ કરપડાને જેને ગાળો આપી છે એ જ લોકોને આવનાર ચૂંટણીમાં ખેડૂતો જવાબ આપશે. અને જે દિવસે જવાબ આપી દેશે એ દિવસે ફરી વખત મીડિયાની સામે આવીશ. આમ તો જે દિવસે મેં પ્રેસ કોન્ફરન્સ કરી એ દિવસ મને આજે યાદ આવ્યો જ્યારે હું અહીંયા પ્રવેશ કરતો ત્યારે. ઘણા લોકો કહેતા કે બિન રાજકીય ખેડૂત યાત્રા કાઢશે, તેમાં સંખ્યા ક્યાંથી લાવશે, શું થશે? રાજુ કરપડાએ ભૂલ કરી દીધી છે. રાજુ કરપડા એવા વેમમાં છે ખેડૂતો મારી સાથે છે એમાં જાહેરાત કરી દીધી.
હવે એ લોકોને એક સંદેશ આપવા કેમેરાવાળા ભાઈઓને કહેવી છે કે એક વખત આ બાજુ દર્શન કરાવી. રાજુ કરપડા પહેલો ઊભો હોય છે, ફેશનમાં બોલવા વાળા નેતા નથી કે 108 થી ગયા. હવે જવાની તાકાત દર્શાવો. હું હજુ કહું છું, રાજુ કરપડા હંમેશા મારી સાથે રાખજો. જ્યારે પણ જરૂર પડે ત્યારે જેવી રીતે ભૂતકાળમાં લડ્યા છીએ એ જ તાકાતથી એ જ રીતે આગામી દિવસોમાં પણ લડતા રહીશું. પણ તમને કોઈ ગેરમાર્ગે ન દોરી જાય. જેવી રીતે હું છેતરાણો એમ તમે ન છેતરાતા ને આ સંદેશ આપવા આવ્યો છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ બોલાવી અને આપણા કાર્યક્રમ